મોટી ચીજ છે, ખબર હે ને? હા, ભરોસો. આજે માન ઉપર ભરોસો કરવો તો વિચાર કરવો પડે, પણ ભગવાન ઉપર ભરોસો છે ને ભીતરથી રાખવાનો. અને ભગવાનનો ભગત હોય ને એટલે ભગવાનનો ભરોસો અંદરથી હોય ને કોકને ભરોસો લીધો હોય ને કોઈ ભરોસો નિભાવે. હમણાં એક સંતો સરસ વાત કરતા હતા, ભરોસો છે ને ભરોસો એ સ્ટીકર જેવું હોય. તમે સ્ટીકર જોડો ને એને ઉઘડીને ફેરી જોડો તો શું થાય? પહેલા જેવો ન થાય, ચોટે ખરું. તો ભરોસો એને સ્ટીકરની ઉપમાની મને બહુ ગમી આ વાત. કોક ઉપર આપણે એક વખત ભરોસો મૂક્યો હોય પછી આપણે લત મારી જાય પછી ફેરી એના ઉપર ભરોસો મૂકવામાં તમને કેટલા વિચાર આવે કે હાલો તો આપણે કોઈને લત મારી હોય, આપણે કોકે મારી હોય તો વિચાર કરજો, ઘરે જઈને સર્વે કરજો. પછી હવે તમને ફેરી એની સાથે તમને લગાવ કરવો તો થાય? કયો તો કરો ન થાય. તો આપણો ઉપર કોઈ કે ભરોસો કરે પછી આપણે કિક મારી પછી કઈક મારો ઉપર કોઈ ભરોસો નથી કરતું, એકના ભરોસાને આપણે લત માર્યું તો આખા ગામમાં ખબર પડી કે મારો આનો ભરોસો કરવા જેવો નથી. પણ એક જ ભગવાને આજ દિવસ સુધી કોઈને કીક નથી મારી. ભગવાને જેને ભગવાનનો ઉપર ભરોસો મૂક્યો ભગવાન એને નિભાવે. એક જ આટલી સામર્થ્ય દુનિયામાં કોઈની પાસે છે જ નહીં. માણસ ઉપર ગમે એટલો ભરોસો મૂક્યો હશે, સંભવ છે કે તમે કેવી કીક આ કરી દે અને બ્લેમ કરવા જેવું નથી, કારણ કે એની પાસે કેપેસિટી નથી. તો એટલી તાકાત તો ભગવાન પાસે જ છે. એક વખત ભરોસો એના ઉપર કોઈ મૂક્યો પછી નિભાવે. સમજાય છે તમને? એટલે આપણે નરનાર ભગવાન મળ્યા છે, હવે આપણે એનો ભરોસો રાખીને ભરોસો નિભાવ.